ગુજરાતમાં જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે અમિતભાઈ ચાવડા, એમણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે 84 વિધાનસભામાં ઘણા બધા એવા મતદાર 30,000નો એમણે આંકડો આપ્યો કે 30,000 એવા મતદાતા છે ડુપ્લિકેટ હતા, અને ઓવરઓલ ગણવા જોઈએ તો ગુજરાતમાં 65 લાખ એવા બોગસ મતદાતાઓ છે. એને લઈ આપ શું કહેશો? અત્યારે જે એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે એ મતદાર યાદીમાં સમયાંતરે જે બી ડિસ્ક્રિપન્સી આવી ગઈ છે એને દૂર કરવા માટે જ આ પ્રક્રિયા અત્યારે કરવામાં આવી રહી છે. અને એટલા માટે હાલની 2025ની મતદાર યાદીમાં જેટલા મતદારો હતા 5,08,00,000 તમામને એન્યુમરેશન ફોર્મ આપવામાં આવ્યું છે, અને એમના પાસેથી અમારી અપેક્ષા છે કે એ સાચી વિગત ભરશે. અને અમારા બીએલઓઝને બી ધ્યાનમાં આવશે અગર કોઈ જગ્યા કે ડુપ્લિકેશન છે યા સરનામામાં ભૂલ છે તો એ સુધારવાનો પ્રયાસ કરશે. મતદારોથી બી મારી અપીલ છે કે આપની સાચી વિગત એમાં આપશો, અને દરેક ફોર્મમાં બી મેન્શન છે કે અમે જે વિગત આપીએ છીએ સાચી છે અને મારું નામ એક જ જગ્યા ચાલે છે. અને આપને ખ્યાલ છે કે એકથી વધારે જગ્યા નામ ચાલતું હોય તો એ ગુનો બને છે, અને એમાં 1 વર્ષ સુધી સજાની બી જોગવાઈ છે. એટલે અમને અપેક્ષા છે કે આખી એક્સરસાઇઝ એસઆઈઆરની કર્યા પછી મતદાર યાદી પરફેક્ટ બનશે, અને એમાં ઘણું બધું આપણે સુધારા કરી શકે. એટલે સર મારો સવાલ છે કે એને ટ્રેક તમે કેવી રીતે કરશો? કે માની લો કે હમણાં ઘણા બધા ઉદાહરણ આપણે જોયા, જે દિલ્હીમાં પણ એમણે લોકસભામાં મતદાન કર્યું હતું ને પછી બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં પણ એમણે મતદાન કર્યું, તો એવા મતદારોને આપણે કેવી રીતે ટ્રેક કરીએ છીએ? અત્યારે જે રીતે છે કે જ્યાં બી મતદારનું નામ ચાલતું હોય એ જગ્યાએ એને એન્યુમરેશન ફોર્મ્સ આપવામાં આવી રહ્યા છે, અને અમારી બધા મતદારોથી અપેક્ષા છે કે એક જ જગ્યાએ એન્યુમરેશન ફોર્મ ભરીને રજૂ કરશે. એટલે એ એક એનાથી જે અગર ડુપ્લિકેટ નામ છે એમનો એ દૂર થશે. અને આ વખતે ઇલેક્શન કમિશને વારંવાર ધ્યાન દોર્યું છે કે અગર બીએલઓના ધ્યાનમાં આવશે તો એ લોકો નામ દૂર કરવા માટે કામગીરી કરશે. બીજા રાજ્યોમાં જે બી એસઆઈઆર થયું છે એનો બી અનુભવ છે કે મોટા પ્રમાણમાં નંબર્સમાં લોકો પોતાના નામ કઢાવવા માટે 7 નંબરનો ફોર્મ ભરે છે, અને એ ફિગર્સ બી છે. સાથે સાથે અત્યારે મતદારોમાં ખૂબ જાગૃતતા છે, એમને ખ્યાલ છે કે મારું નામ એક જ જગ્યાએ હોવું જોઈએ, બીજી જગ્યાએ નહીં હોવું જોઈએ. એ મારી નૈતિક ફરજ છે, અને એ ગુના બી બને છે. એટલે મને વિશ્વાસ છે કે જે ડુપ્લિકેટ વોટર્સનો પ્રશ્ન છે એ મહદ અંશે એસઆઈઆરની કામગીરીથી હલ થશે.